કરમની કઠણાએ ખાવા પડ્યા છે આંબળા. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. 77મો દી. આજ તો મને મળી ગઈ ટાંકા વાળી ફરારી. એમાં મને બેઠા બેઠા વિચાર આવતો તો મેં કીધું ફરારી નો ટાંકો નીકળી નો જાય. હજે તો ગેરેજ ખોલી રહ્યો ને કાં તો સુજીશભાઈ નો ફોન આવ્યો મને કે હાલ તો મારે અમે બે આવ્યા હતા મહારાજ ની સેવા કરવા. મારા હાથમાં પકડાઈ દીધું માયા. એમાં આપણને મળી જાય આપણે ક્યુટ ક્યુટ ફોલોવર. પાછો આવી જો ગેરેજ ને આ ગાડી છે કપડા પહેર્યા વગર. એટલે સોરી આ ગાડીનો તમને કાલ ફાઇનલ લુક બતાવવાનો. કોને ખબર આજ કલેજો બપોરે કેમ આવ્યો તો ને આ કાશ કેમ લઈને બેઠો છે. હવે ખબર પડી કે એની હમશકલ હારે વાત કરે છે. અને એક ક્યુટ ફોલોવર પાછા મળવા આવી છે ને ઈ કહેતા હતા લાઈક કરવાનું તો કરી દેજો. આજ તો મારે કલેજાને કાંખમાં તેડવાનો હતો ને એને મને તેડી લીધો બોલો. जादू की एक गुफा है, ये देखो वहाँ पे आमला है. ધોકા ગોતે એટલે એવું નો સમજતા કે અમે કોઈને બાંધવા જઈએ તો અમારે આંબળા પાડવાના. એ કોક ની માથે ઠોક્યો તો બળ્યો. આબરા ડાબરા કરીને આવી જો એક આંબળો આપડા. તમે બધા કોમેન્ટ કરજો કે તમે કોઈ આંબળા ખાધા છે કે નહીં ઝાડવે પાડેલા. અને અમારે સુજીશભાઈ તો સેવામાં એટલા મગન થઈ જાય કે એને જો આ પ્રભુજીને ખાવાનું લઈ જાય. અને એક બાજુ આપણે ગાડીનું કામ તો કન્ટિન્યુ ચાલુ જ હતું. અને હાલો કોમેન્ટમાં કહેજો કે આ રેલી કોને જોઈતી. આજના ટાઈમે આવી ગઈ કેરી ગાડી ધોઈને કરી નાખી કમ્પ્લીટ. તો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. અમારા વ્લોગ ગમે છે કે નહીં કોમેન્ટમાં જણાવો. બાકી ફોલો કરે છે એના માટે થેન્ક યુ અને નો કરતા હોય કરી લેજો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ. સીતારામ.